અમદાવાદમાં સતત પાંચમા દિવસે સફાઈ કામદારોની હડતાળ રહી યથાવત. સફાઈ કામદારો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સીઆર ખરસાણ અને સોલિડ વેસ્ટ ડાયરેક્ટર હર્ષદ સોલંકી સામે ફરિયાદ નોંધવાની માંગ પર અડગ છે. જ્યાં સુધી ફરિયાદ નહીં નોંધાય, કામદારોએ હડતાળ પરત નહીં ખેંચવાનું એલાન કરી લીધું છે. આ તરફ શહેરમાં સફાઈ કર્મચારીઓની હડતાળના કારણે શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. પાંચ દિવસ છતાં સફાઈ કામદારો કામ પર ન આવતા અનેક વિસ્તારમાં કચરાપેટીઓ કચરાથી ઉભરાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા. આવતીકાલે સફાઈ કામદારોએ મનપા કમિશનરને મળવાની જાહેરાત કરી. જો મનપા કમિશનર સાથે મુલાકાત ન થાય તો આવતીકાલે કામદારો દાણીપીઠ સ્થિત મનપા કચેરીનો ઘેરાવ કરી વિરોધ દર્શાવશે. અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કુશાંગ સોની. તેમની પાસેથી વધુ જાણકારી લઈએ. કુશાંગ, સફાઈ કામદારોનો જે પ્રશ્ન હતો હજુ પણ તેનો નિવેડો નથી આવ્યો અને તેને લઈને જ આજે પણ હજુ વિરોધ તેમનો યથાવત છે. શું કહી રહ્યા છે તેઓ? બિલકુલ, પાંચમો દિવસ છે આજે સફાઈ કર્મચારીઓની હડતાલનો અને હવે શહેરના માર્ગો છે, જાહેર માર્ગો છે, ત્યાં આગળ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. કારણ કે છેલ્લા 5 દિવસથી જે રીતે કચરો ઉપાડવામાં નથી આવ્યો અને તેમની માંગ છે વારસાઈ નોકરી માટેની, તેને જોતા એક સફાઈ કર્મચારીએ બોડકદેવ સ્થિત કચેરીમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને તે બાદ 5 દિવસથી સતત આ લડાઈ ચાલતી આવી રહી છે. કેટલાક ધંધાદારી લોકો આપણી સાથે છે, જેમના ધંધાના એકમો છે તેની બહાર આ રીતે કચરો ઠાલવવામાં આવ્યો છે અને તેના કારણે કેવું નુકસાન થઈ રહ્યું છે. તમારા દુકાનની બહાર આ કચરો આટલો ઠાલવવામાં આવ્યો છે, ગ્રાહકી પર કેવી અસર પડી રહી છે? સાહેબ, અસર તો બહુ પડે છે ગ્રાહકીના હિસાબથી. કચરો બહુ 5 દિવસથી આવી છે, બહુ જ ગંધાય છે કચરો. અરજીઓ પર અરજીઓ જાય છે, બંગલામાંથી પાછળ શિવાલિકમાંથી બધી જગ્યાથી અરજીઓ પર અરજીઓ જાય છે, પણ કચરો લેવા આવતા નથી. ચાલુ જ છે એ લોકોની માંગ સ્વીકારવામાં આવી નથી એ લોકોને. અચ્છા, ખાસ તો તમારી દુકાનની બહાર આ રીતે કચરો અહીંયા આગળ ઉભરાયેલો છે, ગ્રાહકો આવી રહ્યા છે ખરા કે એનો પણ નુકસાન થઈ રહ્યું? ગ્રાહકો નથી આવી રહ્યા, પણ શું કરીએ સાહેબ, આ રીતના છે, કચરો ગંધાય છે એના હિસાબથી ગ્રાહકો નથી આવતા. બહુ નુકસાની વાળું કામ છે. ધંધો અત્યારે બંધ રાખવો પડે? ધંધો અત્યારે બંધ છે 1-2 દિવસથી આ કચરાના હિસાબથી. મારે આ કચરાની બાજુમાં જ મારી હેર કટિંગની સલૂન છે. તો હેર કટિંગ સલૂન ની દુકાન ધરાવી રહ્યા છે અને તેમની દુકાનની બહાર, ધંધાકીય એકમની બહાર આ રીતે કચરો ઠાલવવામાં આવતા દુકાન બંધ રાખવી પડે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. કારણ કે અત્યંત દુર્ગંધ આવી રહી છે અને તેવા સંજોગોમાં અત્યારે ગ્રાહકો પણ નથી આવતા. સર, આપ અહીંયા આગળ આ સોસાયટીમાં રહો છો, કેવા પ્રકારની સમસ્યા પડે છે આ કચરાના કારણે? કચરાની બહુ સમસ્યા છે. જ્યારે દેખો ત્યારે અહીંયા કચરા ભેગા થઈ જાય છે. લઈ જવાવાળા કચરા લઈ નહીં જતા અને 10-15 દિન એ રીતે કચરો અહીંયા ભેગો રહે છે. અચ્છા, આજે છેલ્લા 5 દિવસથી જે હડતાલ ચાલી રહી છે અમદાવાદ શહેરમાં, તેના કારણે અહીંયા આગળ વ્યાપક અસર જોવા મળી રહી? ના, એવું કશું આ વધારે વ્યાપક અસર તો નથી, પણ આ કચરાવાળામાં તો વધારે તકલીફ છે. કેમ કે કચરા અહીંયા કચરા રહે તો બહુ ગંદકી થાય છે અને કેટલી બીમારીઓ થાય. અને આ રોડ, મેઇન રોડ ઉપર કેટલું શરમજનક વાત છે. બિલકુલ, મેઇન રોડ ઉપર કચરો ઠાલવી દેવામાં આવતા જે સ્થાનિકો છે તેમને પણ સમસ્યા ઊભી થઈ રહી છે અને તેની સાથે જે ધંધાદારી વર્ગ છે તેને પણ અત્યારે માઠું નુકસાન ભોગવવું પડે તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા આગળ જોવા મળી રહી છે. જાહેર માર્ગ ઉપર આ રીતે કચરો ઉભરાઈ રહ્યો છે અને તેના કારણે લોકો હવે પ્રતીક્ષા કરી રહ્યા છે કે ક્યારે સફાઈ કર્મચારીઓની હડતાલનો અંત આવે. એટલું જ નહીં, મંગળવારે પણ મ્યુનિસિપલ કમિશનર જો આજે સફાઈ કર્મચારીઓને મળશે નહીં તો અમદાવાદની દાણાપીઠ સ્થિત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ છે ત્યાં આગળ ઘેરાવ કરવાની પણ જે બેઠક છે તેમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. અમિતા જે કુશાંગ, આભાર આપનો જાણકારી આપવા બદલ. તો સફાઈ કર્મીઓની જે હડતાળ છે તેને લઈને લોકોએ પણ હવે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.